હિંમતનગરની આસપાસના ગામોને હુડામાં ભેળવવામાં આવી રહ્યા છે અને આસપાસના ગામોના ખેડૂત આનો વિરોધ કરી રહ્યા છે અને હવે આ ખેડૂતોને કિસાન સંઘનો સાથ મળ્યો છે। જી હા, હુડાનો જે વિરોધ કરી રહ્યા છે એ ખેડૂતોને કિસાન સંઘનો સાથ મળ્યો છે। ભારતીય કિસાન સંઘે આ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે। હુડાનું નોટિફિકેશન રદ કરવા માટે મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે। એમનું કહેવું છે કે આનંદીબેન વખતે પણ હુડાનો વિરોધ કર્યો હતો અને આનંદીબેને તાત્કાલિક એ નોટિફિકેશન રદ કરી દીધું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની અંદર હુડા નામનું અર્બન ઓથોરિટી ડેવલપમેન્ટ થઈ રહી છે। એનો 11 ગામના ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે। એની અંદર ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ પણ સામેલ છે। એ વાત લઈ અને વારંવાર મુખ્યમંત્રી સમક્ષ સુધી સમિતિ જઈ હતી, પરંતુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીને વિનંતી છે કે જે નિર્ણય આનંદીબેનને લીધો હતો એવો જ નિર્ણય ત્વરિત રાજ્યના મુખ્યમંત્રી નિર્ણય લે, કારણ કે આ ઓથોરિટી સ્થપાવવાથી ખેડૂતનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા અમારી સમક્ષ મૂકી છે। અમારો જે પ્રશ્ન છે કે હુડા લાગવાથી ખેડૂતોને જે શું નુકસાન જઈ રહ્યું છે એ બાબતે ગહન ચર્ચાઓ કરવામાં આવી છે। આમ પણ ભારતીય કિસાન સંઘ દ્વારા લેન્ડ પુલિંગ એક્ટનો આખા દેશ લેવલે વિરોધ કરવાનું એક આયોજન પણ એમના દ્વારા થઈ રહ્યું છે। તો એમાં આ પણ એક હિંમતનગરનો જે બાબત છે એ પણ એ લેન્ડ પુલિંગ એક્ટ મુજબની જ છે। દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ગુજરાતની અંદર જબરજસ્ત જગી રહ્યો છે અને રાજનીતિમાં અત્યારે જબરજસ્ત ઉફાણ પણ આવ્યો છે। હવે એનએસયુઆઈ પણ કૂદી પડ્યું છે। એનએસયુઆઈએ દારૂ અને ડ્રગ્સના વેચાણ સામે વિરોધ પ્રદર્શિત કર્યો। અમદાવાદ શહેરમાં મેમકો 4 રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો, દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરવા માટે માંગ કરી હતી। ડ્રગ્સ બંધ કરાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય બાદ હવે યુથ કોંગ્રેસ મેદાને છે અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરના મેમકો વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ બંધ કરવા માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખની આગેવાનીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં બંધ કરાવવા મુદ્દે તેમના દ્વારા આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મહત્વનું છે કે વિરોધ નોંધાવવા માટે તેમની પાસે કોઈ પણ પ્રકારની પરમિશન નહોતી લીધી પોલીસની અને આ જ કારણથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે। આ ઘર્ષણ બાદ કેટલાક કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવશે। સાથે જ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકો છો, પોલીસ સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની ઝપાઝપી થઈ રહી છે। તેમના દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આ માંગ સાથે જ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મેમકો 4 રસ્તા ઉપર રસ્તા રોકીને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એક બાદ એક તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે, કારણ કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના દ્વારા પરમિશન નહોતી લેવામાં આવી અને આ જ ક્રમથી તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। થોડા મહિનાઓ પહેલા કપાસના કડદાનો કકળાટ સામે આવ્યો હતો અને હળદળ ગામમાં જાણે હડકંપ આવી ગયો હતો। જે પણ પરિસ્થિતિ થઈ હતી આપણે જોયું ને એ પછી ઘણી બધી ફરિયાદો નોંધાઈ હતી। કેજરીવાલ જ્યારે પહોંચ્યા રાજકોટ ત્યારે એમણે આ મુદ્દે નિવેદન આપ્યું છે અને એમનું કહેવું છે કે ભાજપ સરકાર અંગ્રેજો જેવી અહંકારી હોવાનો એમણે આરોપ લગાવ્યો। દારૂ વેચતા લોકો પર ભાજપ કાર્યવાહી નથી કરતી પણ ખેડૂતો ઉપર ખોટા કેસ કરે છે એવા આરોપ એમણે લગાવ્યા। गुजरात की क्रूर भाजपा सरकार ने उनके ऊपर लाठीचार्ज करवाया, उनके ऊपर आंसू गैस के गोले छोड़े, उन लोगों को झूठी एफआईआर करके झूठी धाराएं लगा के गिरफ्तार कर लिया। पूरे गुजरात में जगह जगह नकली शराब बिक रही है, पूरे गुजरात में नशा बिक रहा है खुलेआम। भाजपा सरकार की हिम्मत नहीं है कि उन लोगों को पकड़े। नशा बेचने वालों को नहीं पकड़ा जाता, नकली शराब बेचने वालों को नहीं पकड़ा जाता। जो गरीब
किसान शांति प्रिय तरीके से अपनी आवाज उठा रहे हैं, उनको झूठी धाराएं लगा के उनको गिरफ्तार किया जा रहा है। અને કેજરીવાલ જ્યારે ગુજરાતમાં હોય અને 4 દિવસ પહેલા ઇટાલિયા પર જૂતું ફેંકાયું હોય તો એ મુદ્દે બોલવાથી કેવી રીતે ચૂકી શકે? આ મુદ્દે પણ એમણે પ્રહાર કર્યા. ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર કેજરીવાલે પ્રહાર કર્યા અને કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. અત્યાર સુધી લોકો પાસે વિકલ્પ નહોતો, પણ એમનું કહેવું છે કે હવે લોકો પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. लोगों के मन में डर खत्म होता जा रहा है। भाजपा सरकार लोगों को डर से, डंडे से, आंसू गैस से डरा के लोगों को अपना शासन बनाए हुए है। अभी तक लोगों के पास विकल्प नहीं था क्योंकि भाजपा और कांग्रेस दोनों मिले हुए थे। अब लोगों के पास विकल्प है, आम आदमी पार्टी का विकल्प है, और धीरे धीरे पूरे गुजरात के अंदर आम आदमी पार्टी लोगों के घर घर में जा रही है। केवल 2 साल रह गए हैं, 2 साल के बाद भाजपा सरकार जाने वाली है और जितनी झूठी एफआईआर लोगों के खिलाफ की गई है, उनको डराने के लिए, धमकाने के लिए, ये सारी झूठी एफआईआर वापस ली जाएंगी। અને આ બધા વચ્ચે જે હળદર ગામમાં થયું, કેજરીવાલે માંગણી કરી કે ખેડૂતો પરના કેસ તાત્કાલિક પાછા લેવામાં આવે, ખેંચી લેવામાં આવે, પાછા એમને છોડી દેવામાં આવે. એ જ મામલે હવે ખેડૂતો સાથે મળવાની એમણે મંજૂરી માંગી છે. રાજકોટ આવશે કેજરીવાલ અને કેજરીવાલે રાજકોટમાં ખેડૂતો સાથે મળવા માટે માંગણી કરી છે, મંજૂરી માંગી છે. આપ નેતા રાજુ કપરાડાની સાથે 37 ખેડૂતો અત્યારે જેલમાં બંધ છે અને આ નેતાઓને જેલ ઓથોરિટી પાસે મંજૂરી માંગી છે કે એમને કેજરીવાલ ને મળવા દેવામાં આવે. હવે કેજરીવાલ આ મુદ્દો પોલિટિક્સ માટે કરી રહ્યા છે કે પછી ખેડૂતોની એક એમના હમદર્દી માટે કરી રહ્યા છે, એ એક સવાલ છે. પણ કેજરીવાલની આ માંગણીથી રાજકારણમાં ઉફાણો આવશે એમાં કોઈ બેમત નથી. અને આ બધા વચ્ચે રાજનીતિમાં અસામાજિક તત્વો ઘૂસ્યા હોવાનો સ્વીકાર થયો છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જો કે વિડીયો વાયરલ છે એટલે સંદેશ ન્યૂઝ એની પુષ્ટિ નથી કરી રહ્યું, પણ આ વિડીયોમાં રાજનીતિમાં ચરિત્રહીન દારૂ પીવાવાળા લોકો ઘૂસ્યા હોવાનો વરમોરા પોતે જ સ્વીકાર કરી રહ્યા છે અને રાજનીતિમાં જુગાર રમવાવાળા માણસો આવ્યા હોવાનો પણ સ્વીકાર કર્યો છે. મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ 4 શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે. ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે, રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે. ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંસ્થામાં છે. હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કોઈ પણ સેન્સમાં અથવા તો કોઈ પણ બેકગ્રાઉન્ડમાં વાત કરી હોય, પણ જ્યારે રાજનીતિમાં અસામાજિક તત્વો ઘૂસ્યા હોવાનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વીકાર કરતા હોય તો સ્વાભાવિક છે કોંગ્રેસને મજા પડી જાય. કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભાજપ ધારાસભ્યએ દબાતા અવાજે પણ સ્વીકારી છે વાસ્તવિકતા. ભાજપાના ધારાસભ્ય શ્રી વાત કરી રહ્યા છે કે અમારા ઘણા બધા લોકો એ દારૂ પીવે છે, ઘણા જ લોકો અમારા એ ચારિત્રહીન છે. મને એમ લાગે છે ભાજપાનું ચાલ ચલન ચરિત્ર ને ચહેરો દબાતા સ્વરે ઉજાગર કરેલું આ સત્ય થોડી પણ શરમ હોય તો ભાજપા વિથ ડિફરન્સની મોટી મોટી વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીને આરએસએસે સમજવાનો સમય પાકી ગયો છે. આ બાજુ જે દક્ષિણ ગુજરાતમાં જાઓ ત્યાં વસાવા વર્સિસ વસાવા ફરી એકવાર શરૂ થયું છે. થોડા સમય પહેલા ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જબરજસ્ત શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું. ફરી વચ્ચે થોડું સીઝ ફાયર થયું, શાંતિ રહી, પણ ફરી એકવાર આ યુદ્ધ ત્યારે ચાલુ થયું જ્યારે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને મનોરોગી કહ્યા છે. મનસુખ વસાવા પર પ્રહાર કરતા ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવા માનસિક વિકૃતિનો ભોગ બનેલા છે અને વારંવાર અનેક નિવેદનો એવા કરે છે જે સાંસદને શોભે નહીં. મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડ પાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય
એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરખા. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો, તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ. અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો. અવારનવાર આવા નિવેદનો કરો છો. તમે આવા નિવેદનો કરો છો. હમણાં તમે 2 દિવસ પહેલાં એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે. તો હું સાંસદને કહેવા માગું છું, તમે 7 ટર્મના સાંસદ છો. 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અધિકારીઓ તમારા છે. તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે. અને તમે માનસિક મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે. અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવ છો. તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું. તો આ બાજુ ચૈતર વસાવા પર આદિજાતિ મંત્રી નરેશ પટેલે પણ પ્રહાર કર્યા છે. ચૈતર વસાવા બોલે એ અમે માની નથી લેતા એવું નરેશ પટેલનું કહેવું છે. સરકાર વિદ્યાર્થીઓને નુકસાન થાય એવું નથી કરતી, કારણ કે આદિજાતિ વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો એક મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની આ વાત હતી અને એના કારણે એક આંદોલન પણ થયું હતું. આ મુદ્દો બીજો છે. એક બાજુ જ્યાં સાંસદ અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી બાજુ આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને આ ચૈતર વસાવા વચ્ચે એ પણ એક શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ જે ચાલી રહ્યું છે એ આદિજાતિ યોજના હેઠળ સરકાર જે વિદ્યાર્થીઓ સહાય આપતી હતી, જે સ્કોલરશિપ આપતી હતી, એના માટેનું હતું. આ સ્કોલરશિપ ફરી એકવાર શરૂ કરવામાં આવી છે અને મંત્રી નરેશ પટેલે ચૈત્ર વસાવા પર નિશાન સાધ્યું છે. વસાવા બોલે કે અમે લોકો માની લેતા નથી, અમે અમારું કામ કરીએ છીએ. આ વ્યવસ્થા બિલકુલ અમારી વિદ્યાર્થીઓ માટેની છે. એમાં કોઈ પણ પ્રકારની સરકાર કોઈ બીજા ખર્ચા કરીને વિદ્યાર્થીઓને નુકસાન થાય એવું ક્યારેય પણ અત્યાર સુધીની સરકારે કર્યું નથી. ને એટલા માટે જ અમે ગર્વ સાથે આજે કહી શકીએ છીએ કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાઈ રહી છે. રાજસ્થાનથી ગોંડલ આવીને વસેલા એ આશાસ્પદ યુવાન રાજકુમાર જાટનું મૃત્યુ થયું કેવી રીતે? હવે બની શકે કદાચ એનો ખુલાસો થાય. એ અકસ્માત હતો, હતાશામાં આવીને કરેલી આત્મહત્યા હતી કે પછી હત્યા? કારણ કે ગણેશ ગોંડલ પર ખૂબ ગંભીર આરોપો લાગેલા છે અને એ સામેથી નાર્કો ટેસ્ટ માટે હવે તૈયાર થયા છે. ત્યારે FSLમાં એમને લઈ જવામાં આવ્યા છે. FSLમાં અત્યારે નાર્કો ટેસ્ટ ચાલુ છે. 4 દિવસ સુધી અલગ અલગ ગણેશ જાડેજાના ટેસ્ટ કરવામાં આવશે. 4 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને નાર્કો ટેસ્ટ બાદ એ સત્ય સામે આવશે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ ગાંધીનગરથી લાઈવ જોડાયા છે. હિરેન, ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 4 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે. જો કે ગણેશ ગોંડલ સામેથી જ આ ટેસ્ટ માટે તૈયારી એમણે દર્શાવી હતી અને એ પછી આ ટેસ્ટ થઈ રહ્યા છે. પણ કયા કયા ટેસ્ટ હશે, શું એનું ફોર્મેટ હશે અને કોઈ શું માહિતી સામે આવવાની શક્યતા દેખાઈ રહી છે? બપોરે ગણેશ ગોંડલને અહીંયા લાવવામાં આવ્યો છે અને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે ત્યાં અત્યારે એ પ્રક્રિયા છે ચાલી રહી છે. શરૂઆતના સ્ટેજની અંદર મેન્ટલ સ્થિતિ અને એની હેલ્થ ઠીક છે કે કેમ એ પ્રકારની એક ચકાસણી FSLની ટીમ છે એના દ્વારા કરવામાં આવતી હોય છે અને એના બેઝ ઉપર જો એમાં એ સ્વસ્થ હોય તો એમાં ત્યાર પછીનો જે નાર્કો છે એ નાર્કો ટેસ્ટ કરવામાં આવતો હોય છે. નાર્કો ટેસ્ટમાં પણ ખાસ જે એના જે વિષયને લગતા પ્રશ્નો છે, એના બેઝિક પ્રશ્નો છે અથવા તો તપાસમાં જે વિષયો સામે આવેલા હોય છે એને લગતા પ્રશ્નો છે તે તૈયાર કરવામાં આવતા હોય છે અને એ જ વસ્તુઓ જે છે એ પણ તૈયાર કરવામાં આવી છે. FSLની ખાસ 3 થી 4 લોકોની જે ટીમ છે એ આમાં કામ કરી રહી છે. FSL ડાયરેક્ટર HP સંઘવી છે, એમના સુપરવિઝનમાં આ આખી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જો આજે પ્રારંભિક ટેસ્ટની અંદર નોર્મલ પરિસ્થિતિ હશે તો નાર્કો ટેસ્ટ છે એ આજે જ કરી દેવામાં આવશે તેવી પણ સંભાવના લાગી રહી છે અને FSLના સૂત્રો કહી રહ્યા છે કે મોડી
રાત સુધીમાં આ પ્રક્રિયા છે, મોડી રાત સુધી આ પ્રક્રિયા ચાલશે. જો આજે ને આજે નાર્કો પૂરો થઈ જાય છે રિપોર્ટના આધારે તો ફરીથી એને લાવવાની જરૂર નથી રહેતી, પરંતુ જો આજે ક્યાંક FSLની ટીમને કોઈ શંકાસ્પદ સ્થિતિ લાગશે અથવા તો સંપૂર્ણ પ્રકારે જવાબો આજે નથી મળતા તો આવતીકાલે ફરીથી એને અહીંયા લાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મોડી રાત સુધી આજે પ્રક્રિયા ચાલશે. સામાન્ય રીતે સ્ટ્રક્ચર એ પ્રકારનું હોય છે કે જે આખો ઘટનાક્રમ છે, જે અકસ્માત અથવા તો જે મોતનો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને લગતા જે પાયાના પ્રશ્નો છે એ પ્રશ્નો એને પૂછવામાં આવશે અને એના આધારે FSL પાસે જે અત્યાધુનિક લેબોરેટરીને આમાં જે તૈયાર કરેલ સાધનો છે, આધુનિક મશીનરી છે, એના આધારે ગણેશ ગોંડલ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ તપાસી અને FSL છે એ રિપોર્ટ કોર્ટને આપશે, કારણ કે કોર્ટે આ નાર્કો કરવા માટેની મંજૂરી આપેલી છે. એના કહેવાથી જ એટલે રિપોર્ટ જે છે એ સીધો કોર્ટને સુપ્રત કરવામાં આવશે ને એના આધારે કોર્ટ પોતાના જજમેન્ટમાં એનો ઉલ્લેખ કરશે. બિલકુલ હિરેન, માહિતી બદલ આભાર. આ આખી શરૂઆત થઈ હતી એક પિતા પુત્ર રાજકુમાર જાટ અને એમના પિતા જ્યારે જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા અને એ લોકો બાપ દીકરા વચ્ચે કોઈ રકઝક થઈ અને એ પછી એ ગાળાગાળી કરતા હોવાનો આરોપ ગણેશ દ્વારા લગાડવામાં આવ્યો હતો. એમના બંગલામાં લાવી એમને સમજાવવામાં આવ્યા હોવાનો